સુખદેવજી બીજી લીલાઓ સંભળાવો. વિષય સુખમાં આ જે દુઃખી છે, વિષય સુખ બાણની જેમ ચિતડાને ચૂંબે છે, માટે એનો ઉપાય બતાવો. આ ચિતડાને ચૂંબે છે, વિષય સુખમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવો. ત્યારે સુખદેવજી કહે છે, સાવાગ્યા તસ્ય ગુણાન ગુણિતે કરો જગત કર્મ કરો મનસ્થ સ્મરે વસંતમ સ્થિર જંગમેષુ શ્રોતિ તત્પુણ્ય કથા સકર્ણ. અર્થાત સાચી વાણી કઈ તો કે છે ભગવાન સાચા હાથ કયા? ભગવાનની સેવા અને સત્કર્મ. જે હાથ સત્કર્મ કરે છે, સેવા કરે છે ભગવાનની, સંતરામના મંદિરના દ્વારની અંદર બેસતા વાક્ય લખ્યું છે, દિવસ દરમિયાન થયેલું સત્કર્મ એક પૂજા છે, ભગવાનની પૂજા છે. તમે કોઈ શાક, કોઈ ફ્રૂટની લારીએ ગયા હોય અને કિલો પેડા લેતા હોય, એ કિલોમાંથી બાજુમાં કોઈ ગરીબ આવીને ઉભો રહ્યો, એની દ્રષ્ટિ પડે અને બે પેડા એને આપી દો, એમાં તમારા કિલોમાંથી ઘટવાનું નથી. મને પૈગંબર સાહેબ કહેતા, દિવસમાં એક પણ સત્કાર્ય ન થાય તો એ દિવસ જિંદગીનો ગણવામાં નહીં આવે. કમસે કમ કોઈ વૃદ્ધ માથી જતા હોય એનો રસ્તો ઓળંગાવો ને તો પણ એ સત્કાર્ય કહેવાય. કાયિક, વાચિક અને માનસિક આ ત્રણ પ્રકારના પાપોમાંથી બચવું અને ત્રણેય પ્રકારને સત્કાર્યમાં લગાવવા એ ધર્મ શું છે? સાચું મન કયું? હૃદયમાં હરિને નિવાસ કરાવે એ સાચું મન. સાચા કાન કોના? ઉથલી સાંભળે કાન નહીં, કોળિયા સંભાળે. બે આમ તો મોટે ભાગે બેનું ઉદાહરણ આપવામાં આવે છે. ઉથલી કરતા હોય તો કાન એના નથી, કોળિયા છે. શું છે? કોળિયા. કાન શ્રવણ કરવાનું કામ કરે, કોળિયા પ્રગટ કરવાનું કામ કરે. પ્રગટ કરે અને મસ્તક તો ભગવાનના ચરણોમાં નમે, સદગુરુના ચરણમાં નમે. નેત્ર ભગવાનના દર્શન કરે. સાચા આપણો ભગવાન આ કહે છે. સાચા કોને કહેવાય? ભગવાને તમને આપ્યા છે. ભાઈ તમને હું મહારાજ તમને હું 500 રૂપિયા દક્ષિણા આપું છું, તેનો ઉપયોગ તમે ભગવત કાર્યમાં વાપરજો. મહારાજ પિક્ચર જોવા જતા રહે તો યજમાને બધું ભગવત કાર્યમાં વાપરજો. વિષયોમાં વાપરે તો દાન કયા માર્ગે ગયું? પાત્ર જોઈને દાન પીરસો, સદગુરુ જોઈને બનાવો. આ જે દેહ છે તે ઉત્તમ છે. હવે એ પરિસ્થિતિ તને સુદામા અને કૃષ્ણની વાત કરું છું. કૃષ્ણસ્યાસી સખા કચ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા ચિતેન્દ્રિય
વિદ્યા સખા, કૃષ્ણનો બાળ સખા, લોટિયા ભાઈબંધ કોણ હતા? તો કહે છે સુદામા. એક બ્રાહ્મણ સુદામદેવની વાત મને કહું છું. બહુ બ્રહ્મજ્ઞાની હતો, વિષયો કે વિરક્ત, શાંત ચિત્ત અને જીતેન્દ્રિય, અહર્નિશ ભગવાનની સેવામાં રહેતો. સદગૃહસ્થ હોવા છતાંય એનામાં પરિગ્રહ નામની કોઈ વસ્તુ ન હતી. આપણે તો પરિગ્રહમાં તો પાછું વાળતા નથી. સુદામાના ઘરનો એવો નિયમ હતો, જે આવ્યું હોય ને હાથ સુધી પૂરું કરી નાખો, પાછું કશું નહીં. માગવાનું તો જરાય નહીં. વણજોતું વૈષ્ણવ જન તો તેરે કહીએ, હે પીર પરાઈ જાને, વૈષ્ણવ આ ટોકરી વાગે ને તમને એમ થાય જમવાનો ટાઈમ છે. હરિનો હે મિત્ર, બાળપણાની રીત અને સાંભળે રે હેને કવિતા આવી ને. પરિગ્રહ નહોતો, વસ્ત્રો જૂના હતા, બાળકો મુક્તિ ટળવળે છે. સુદામાની પત્ની ખૂબ જ સુલક્ષણા હતી. સુદામા કહે કે આવો સુદામા. ત્યાં બિરાજો. પુત્રીને એ સુદામા લક્ષ્મી સ્વરૂપાની પત્ની છે, સુલક્ષણા છે, પતિને અનુકૂળ જીવન જીવે છે. સુદામા ને પત્ની કહે છે કે હે સ્વામી, મેં સાંભળ્યું છે કે તમારા પરમ મિત્ર છે અને એક પરમ ભક્ત પણ છે. તમારી જોડે સારી એવી મિત્રતા છે. ભગવાનનો ભક્ત સુદામા, તો તમે ત્યાં ના જાઓ, ભગવાનના દર્શન કરવા ન જાઓ, ઘરે અહીં તમે બેઠા કૃષ્ણ કૃષ્ણ કરો, ક્યાં જાઓ? પત્નીનો હેતુ કાઢ, છોકરાઓ સુખે ડરવે છે. વરસાદ પડે તો અંદર ઝૂંપડીમાં એક ખૂણામાં બેસી ગયો. ઝૂંપડી હાવ તૂટે Hey,
ઘરમાં તો કઈ હતું નહીં. સુદામા કહે ખાલી હાથે તો જવાય નહીં, પણ કરવું શું? તો બાજુના ઘરમાંથી તાંદૂર લઈ આવ્યા. શું લઈ આવ્યા? 4 મુઠ્ઠી તંદૂર મળ્યા છે. એ જોઈએ ને કે અગર હાથ પેકિંગ ના ડબ્બા પડે, કંઈક બાંધવાનું પડે, ઘરમાં કંઈ હોય જ નહીં તો શું બાંધવું? 4 મુઠ્ઠી ઘઉંમાં તો આવ્યા. સુદામાની જે જૂની ધોતડીઓ તૂટીને ચિત્રા પડ્યા હતા, બાંધી તાંદૂરની રોટલી બનાવી. માયા કરી ગરુડજીને મોકલ્યા. ગરુડજી આવીને ગયા સુદામાજીને મૂકીને મને સુદામાજી હોશમાં આવ્યા. પાણી લીધું. આ કયું નગર છે? બહુ ચાલે. વસુંત અવસ્થામાં ભગવાને માયા કરીને દરેકને પૂછે, ફાટેલી તૂટેલી ધોતી અને ચામડી અને હાડકા બધું એક થઈ ગયેલું. પગમાં કાંકરા વાગેલા છે, પગમાં કાંડા છે.
જોઈએ છે બોલો હું આપી દઉં છું સુદામા અરે કૃષ્ણના મિત્ર થાય લે આવા મિત્ર હોય લે આવા મિત્ર હોય લોકો લ્યો અરે કૃષ્ણ ફોટો પાડો કેવું કહેવાય લો કરો अरे श्रीदामा आया है भैया क्या बोल रहे श्रीदामा आया आने वालो दौड़ मुके बगड़ो पड़ी गयो लक्ष्मणी जो है रही है श्रीदामा आयो श्रीदामा अरे जैसे श्रीदामा को देखा चिपक पड़े श्रीदामा को पकड़ा है भगवान ने जे लोग भगवान ने पकड़वा मांगे ते प्रयत्न करे आज श्रीदामा को भगवान ने पकड़ा है कैसे है बहुत जोड़िए पकड़ के ले गए सुदामा को अरे सुदामा बहुत दिनों बहुत सालों बाद मिला है आज से हर्ष के आंसू टपक रहे बाप जो झूले पे भगवान बैठते थे ना उस झूले पे श्रीदामा को बिठाया है लक्ष्मणी को आदेश किया है कि जाओ श्रीदामा का पाद प्रक्षालन करना है जल की व्यवस्था करो तब तक तो भगवान श्रीदामा के पैर पे हाथ लगा के देखते हैं छोटे छोटे कुकर लगे કૃષ્ણ ભગવાન સુદામાના પગ ધોએ છે અને પગ ધોતા જળ નહીં પણ ભગવાનના આંસુ વહી રહ્યા છે અરે મારો સુદામા આટલો બધો ભૂલવટ ભગવાનના પ્રેમ આંસુથી અષ્ટપટરાણીઓ જળ લાવે પહેલા પહેલા તો ભગવાને આંસુથી એના પગ ધોઈ નાખ્યા છે સુદામાને સુંદર મજાના વસ્ત્ર અર્પણ કર્યા છે आज मारो सखो आयो छे અને ભેગવતી કેવી હે નહીં હે જાને હે કદી નહીં નહીં હે જાને કદી નહીં હે નહીં જાને કદી નહીં
મારા માટે કઈ મોટી છે? ભગવાન નામ આપતો નથી, પણ ભગવાન તો બાપ પ્રેમનો ભૂખ્યો છે. ભગવાન એની પોટલી એના આમ પગલમાં સંતાડી હતી, ઝૂંટવી લીધી છે. અને ભગવાન પોતે એક મુઠ્ઠી, બે મુઠ્ઠી, ત્રણ મુઠ્ઠી, મને બહુ દુઃખ લાગે છે. અરે પ્રેમનો ભૂખ્યો બાપ જ્યાં ચોથી મુઠ્ઠી આમ હાંકવા જાય ત્યાં લક્ષ્મણજી હાથ પકડીને બસ કરો, બસ કરો. સુદામા આખી રાત બંને એકબીજા સાથે બાળપણાની વાતો કરે છે. સુદામાને કઈ કહે છે કે સુદામા હવે તારે કઈ માંગવું હોય તે માંગ. પણ આ તો અયાચક છે. ક્યારે એને પોતાના વેદોનું જ્ઞાન વેચ્યું નથી, નહીંતર ધારી હોત તો ઘણું કમાઈ લેતા. પોતાના જ્ઞાનને કોઈ દિવસ વ્યવસાય નથી બનાવ્યો. એ સુદામા એ બ્રહ્મ તત્વ. ભગવાન કહે છે કે સુદામા માંગ. નહીં મિત્ર, તું મળ્યો એટલે મને બહુ આનંદ છે, કઈ માંગતો નથી. ભગવાન પાસે રજા માંગે છે. ભગવાન પાસે રજા માંગે ત્યારે ભગવાન એને બહુ રોકવાનો આગ્રહ કરતા નથી, કેમ કે એને ખબર છે કે ત્યાં છોકરાઓ ટળ વળે છે. અને એની ચિંતામાં સુદામા ઘરે નીકળ્યો છે. સુદામા જોવા મળ્યો છે. એની પત્ની પતિના આગમનની રાહ જોઈ રહી છે. સોળે શણગાર સજી સુદામાની રાહ જોવે છે. બાળકો નવા નવા કપડા પહેરી આખો મહેલ ઉભો કર્યો છે બાપ. અને તે મહેલ કાલિયા ઠાકરે કૃપા કરી છે બાપ. ભગવાનનો દિલથી આભાર માનું છું. એ સુદામાને ઈશ્વરે આપ્યું છે બાપ. આપ પોરબંદરમાં ગયા છો, ત્યાં દર્શન કર્યા છે બાપ. એ સુદામાનું ચરિત્ર પ્રભુ ભક્તિમાં લીન કરાવે છે. એવી મિત્રતા છે સુદામા અને કૃષ્ણની. હવે પરીક્ષિતજી આગળ કહે છે, નિષ્કામ ભાવે કરેલું કામ પાપ માળે, સકામ ભાવે કરેલું કામ તમને સ્વર્ગ અપાવે, પરંતુ મુક્તિ ન અપાવે. કુરુક્ષેત્રમાં બધા મળ્યા છે અને બ્રહ્મ વિદ્યાનું ક્ષેત્ર છે. એક દિવસ શ્રી કૃષ્ણ માતા પિતા દેવકી વાસુદેવજી પાસે આવ્યા છે. શ્રી કૃષ્ણ વાસુદેવને પ્રશ્ન પૂછે, તમારી શું ઈચ્છા છે? વાસુદેવ કહે, મારી કોઈ ઈચ્છા નથી, પરંતુ અંત સમય તું વાળા મારી સામે ઉભો રહેજે. અંતે તારું સ્મરણ રહે માગે છે. સ્મરણ કરતા કરતા મારા દેહનો ત્યાગ થાય એવું વાસુદેવ માગે છે. રહી અંત સમયમાં ધ્યાન પ્રભુજી મારી નાખ્યા છે, હજુ વાસના રહી છે. એ 6 સંતાનોના મારે દર્શન કરવા છે. ભગવાન પાતાળમાંથી પધારે 6 બાળકોના દર્શન કરાવ્યા છે. હવે બોલ માતાની શું ઈચ્છા છે? મારી વાસના મને પૂરી કરી. ત્યારે કહે છે
હે નાથ, હવે મારું મરણ સુધાર. મરણ કઈ રીતે સુધરે? સાંભળો, સામે આવેલું બોલ્યું, તારું મરણ સાંભળવાનું સુધરનારું, તારું મરણ સુધરનારું. આજ પ્રશ્ન યશોદાજીને પૂછે, યશોદા જવાબ આપે, માં તારી શું ઈચ્છા છે? હે કાના, તું 24 કલાક મારી નજર સામેથી હટે નહીં. 24 કલાક હટે એટલે સ્મરણ ચાલુ ને ચાલુ કૃષ્ણનું રહે. હું તને નિહાળ થયો. માતા પિતાને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. બ્રહ્મણ વેદિતુમિચ્છા સ્વસારે રામકૃષ્ણ યથોપૈને વિજયો યામાસી પિતા. પરીક્ષિત કહે, મને મારા દાદા અર્જુન અને સુભદ્રાજીના લગ્ન તો કહો. આપણે આ તરોપ દર્શન શાના કરીએ છીએ? છે ને સુભદ્રાજી? આજ એની કથા આવે છે. બલરામજી, સુભદ્રાજી અને કૃષ્ણજી, જગન્નાથજી. બલરામ સુભદ્રાના વિવાહ કૌરવ પુત્ર સાથે કરે, દુર્યોધન સાથે ઈચ્છે છે, પણ ભગવાન અને એમના પિતા માતા દુર્યોધન સાથે વિવાહ ઈચ્છતા નથી. ત્યારે ત્રિદંડની વેશધારી અર્જુનને ત્યાં રહેવા સંન્યાસ કરીને રહે છે અને સુભદ્રાજીને રથમાંથી હરણ કરીને લઈ જાય છે. બલરામ ગુસ્સે થાય. બલરામના ગુસ્સાને ભગવાન શાંત કરે. એવી રીતે સુભદ્રા હરણ થયું છે. ભદ્ર એટલે કલ્યાણ, સુભદ્રા એટલે સારું કલ્યાણ. કઠોર તપશ્ચર્યા યોગ્ય કરે ને ત્યારે ભદ્ર સુભદ્રા પ્રાપ્ત થાય. વેદો સ્તુતિ કરે છે, જય 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 જાજીગ દોષ કરે ગૃહી કરુણા જનસ્ય રાક્ષાસ વરુદ્ધ સમસ્ત સૃષ્ટિના આરંભમાં વેદો નારાયણની સ્તુતિ કરે છે. માયાના બંધનમાંથી છૂટવા માટે વેદો પણ પ્રાર્થના કરે છે. વેદો જય જયકાર કરે છે. સગુણ અને નિર્ગુણ બ્રહ્મનું વર્ણન કરે છે. વેદો કહે અંતે, વેદો એમ કહે છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. એવું વેદો કહે છે. ભગવાનનું ધ્યાન એ જ્ઞાન કરતા શ્રેષ્ઠ છે. શિવ તત્વ અને વિષ્ણુ તત્વનું રહસ્ય સમજાવ્યું છે. હરિ અનંત હરિ તથા ગોકુળમાં ભગવાને 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા કરી. સુદામા તોફાન ના કરશો. મથા પછી દ્વારકા આવ્યા અને અનેક રાણીઓ સાથે લગ્ન કર્યા છે. ગૃહસ્થ ધર્મનો આદર્શ સમજાવ્યો છે. કૌરવ સંહારી પૃથ્વી ભાર ઉતાર્યો છે. અર્જુન ઉદ્ધવને તત્વજ્ઞાન આપે છે અને ગોલોક ધામ જવા માટેની તૈયારી કરે છે. ભગવાન ગોલોક ધામ જવાની તૈયારી કરે છે. આ કૃષ્ણની કથા છે મનના મેર ઉતારે બાપ, પરંતુ સ્વભાવ સુધરવો નથી. એકાદશ સ્કંદમાં મુક્તિ લીલાનું અહીં વર્ણન થાય છે. મુક્તિ લીલામાં આખા ભાગવતનો સાર આપી દીધો છે. મુક્તિ લીલા ભગવાનનું મુખ કહેવાય એ મુક્તિ લીલા અહીંયા સંભળાવે છે. વિષયનું ચિંતન મન છોડી પ્રભુમાં લાગે એ મુક્તિ. મુક્તિ કોને કહેવી? વિષયનું દૂર થવું એ મુક્તિ. મન સંસારમાં ભટકે ત્યાં સુધી શાંતિ મળતી નથી. મનનું કૃષ્ણ ચિંતન કરે તો જીવનો હરિ સાથે મેળાપ થાય.
તો જ ભગવાન આપણા ઘટમાં બિરાજે. એકાદશ સ્કંદમાં પહેલો અધ્યાય વૈરાગ્યનો છે. જ્ઞાન ભક્તિની દ્રઢતા વૈરાગ્યથી થાય છે. સંસારનું સુખ મીઠું લાગે તો વિષયો વિડાવે. પવિત્ર વિચાર વૈરાગ્યને લાવવા મદદ કરે. તમારો વિચાર પવિત્ર હોય ને તો એ વૈરાગ્ય લાગશે. પણ વિચારનો વિષયુક્ત હોય તો તમને વૈરાગ્ય ન આવે. વિષયમાં મનનું વૈરાગ્ય. સત્સંગનો મહિમા શું? જેવો ઉદેડાના કાનમાં પૂછ્યું સત્સંગનો મહિમા છે, એવું ઉદેડું ટક થઈ ગયું. સંતે ગુરુમંત્ર આપ્યો અને કીધું જાઓ પૂછો. નારદજી ઉભા છે, ઉદેડું બન્યું. થોડા સમય પછી પાછો એનો એક ચેલો આવ્યો. નારદજી ઉભા છે. ગુરુજી, મને સત્સંગનો પ્રભાવ શું એ કહો. એટલામાં બિલાડું નીકળ્યું. અચ્છા, તને હજુ જાણવું છે? જા, હું કહું એ મંત્ર બિલાડીના કાનમાં કે પછી પૂછજે સત્સંગનો પ્રભાવ શું. જેવું કીધું એવું બિલાડું ટપ દઈને ભરી ગયું. થોડો ટાઈમ થયો અને પાછું ફરી પ્રશ્ન ઉઠ્યો કે સત્સંગનો પ્રભાવ શું. એમાં કૂતરો આવ્યો. કૂતરાને પૂછ્યું સત્સંગનો પ્રભાવ શું. નારદજી ઉપરથી કૂતરું બની ગયું. પેલો જીવ પાડ્યા કરે. પ્રભુ કઈક આ હું જેને પૂછું ને બધા ટપ દઈ ભરી જાય. ટપું શું? ડાયક વાંચવું આવ્યું. સત્સંગનો પ્રભાવ જાણવો છે ને? જા પૂછ. ગૌ હત્યા થશે, મને પાપ લાગશે. નારદ બોલ્યા, નહીં, હું બેઠો છું. હું ગુરુમંત્ર આપું છું. જઈને પૂછે વાંચવા. સત્સંગનો પ્રભાવ શું? વાંચવું બની ગયું. પેલો રડવા માંડ્યું. અરે રે, મારાથી બહુ નારદજી સાંત્વના આપી. શાંતતા, જરા શાંતતા. પછી કહે છે, હવે ત્યાં રાજાની રાજ્ય સભામાં લઈ ગયા. સત્સંગનો પ્રભાવ શું? આ રાજાના કુંવરને પૂછ. ત્યારે કહે છે, દિશા બરોબર છે ને બાપલિકા? દાદાના કુંવરને પૂછો. ત્યારે કહે છે, ના પૂછું. આ કુંવરને પૂછું, કુંવર મરી જાય તો રાજા આપણા હાડકા ભાગી નાખે. નહીં પૂછું, હું નારદ છું ને, બ્રહ્મર્ષિ છું. હિંમત કરી અને કુંવરને પૂછે છે, હે કુંવર, સત્સંગનો પ્રભાવ શું? કુંવર હસે છે. મને ઓળખતો નહીં. જાગજે જાગજે જીવડા, બિલાડી બન્યા પછી પાછા નારદજી મને સત્સંગી મળ્યા. બ્રહ્મદેવનો મંત્ર મળ્યો. એનાથી હું સુધર્યો અને મારો મૃત્યુ થયું તો પુત્રો બન્યો. પુત્રામાંથી વાછડું બન્યો અને વાછડામાંથી મનુષ્ય બન્યો. જાગજે જાગજે
મળતું તળાવતું મળદા ઉપર હાથ રાખી, લાકડું સમજી મળદા ઉપર હાથ રાખી નદી પાર કરી ગયા. અને સસરાના મકાનમાં ચાલુ વરસાદે પાછળથી પ્રવેશ કરવો હતો તો સર્પ રબડતો તો સર્પને દોરડું સમજીને પકડીને કામાન બનીને તુલસીદાસજી ઉપર ચડ્યા છે. ત્યારે તુલસીદાસજીની પત્ની કહે છે કે હે પતિ, આ મારા હાડ માસના દેહમાં આટલું બધું રાખો છો. હાડ માસ કી દેહ મમ તાપર જીતની પ્રીતિ, કિસો આદિ જો રામ પ્રીતિ, સૌસી મિટાઈ ભવ પ્રીતિ. જો મારી પર આટલી પ્રીતિ રાખો છો ને, એના કરતા ભગવાનની પ્રીતિ રાખો ને તો તમને ભગવાન પ્રાપ્ત થાય. આવું જ્યારે મેળું બોલ્યા, તુલસીદાસજીને વૈરાગ્ય આવ્યો. વૈરાગ્યમાંથી પરમ રામ ભક્ત બની અને આપણને બધાને રામાયણ આપ્યું છે. પ્રભુ વૈરાગ્યની લીલા એટલે કરે છે. યાદવ પોતાની સંપત્તિથી પોતાનું ઘર ભૂલ્યા છે. યાદવની બુદ્ધિ બગડી છે. ત્યારે પ્રભુને થયું કે હવે સંહાર કરવો પડશે. પોતાના કુળને પોતે સંહાર કરવા માટે તૈયાર થયા છે. પિંડારણ ક્ષેત્રમાં મુનિઓ બેઠા છે. યાદવની બુદ્ધિ બગડી છે. સાંભળે યાદવ સ્ત્રીનો વેશ પહેરાવીને સાત ઋષિ પાસે લઈ જાય છે. બ્રાહ્મણ પાસે લઈ જાય છે. ઋષિએ ધ્યાનમાં જો પૂછે છે કે હે ઋષિ, આને પુત્ર જન્મ છે કે પુત્રી? ઋષિને ધ્યાનમાં લગાવીને જોયું કે આ સ્ત્રી નથી ને પુરુષ નથી, પણ સ્ત્રીના વેશમાં પુરુષ બનીને અહીંયા આવ્યો છે. મંડળ જેવો રૂપ ધારણ કરીને આવ્યો છે. ઋષિએ કહ્યું કે આ છોકરો નહીં કે છોકરી નહીં, પણ તમારા કુળનો નાશ છે. આમાંથી મુસળ પેદા થશે. આ યાદવ પાછળ બેસે તો લોકોને ત્રાસ આપશે. પ્રભુને વિચાર આવ્યો, સાબના પેટમાંથી મુસળ ચડ્યું છે. આ વાત યાદવ જાણતા હતા. યાદવે ભગવાનને કીધી, ઘસીને મુસળને આવ પાતળું કરી નાખ્યું, વગાડી નાખ્યું. શ્રાપમાંથી મુક્ત થવા માટે અંતે કંટાળીને આગળનો ભાગ વધ્યો તો એ સમુદ્રમાં ફેંકી દીધો છે. માછલી ગળી અને બાદની માછલી જઈ આવે પેટમાંથી મુસળ નીકળ્યું તેનું બાણ બનાવ્યું છે. એ બાણ ભગવાન શ્રી કૃષ્ણને વાગ્યું. પૃથ્વી ઉપર એમને લીલા સંકેત છે. યાદવની બુદ્ધિ બગડતા અંદર લડીને કપાઈ મર્યા. કાળ કોઈની રાહ જોતો નથી. નારદ એક દિવસ વસુદેવને ત્યાં પધાર્યા છે. વસુદેવ નારદજીને પૂજા કરી જીવ કલ્યાણ થાય એવું બતાવો ત્યારે પ્રશ્ન કર્યો. નારદજી નવયુગેશ્વર દેવી રાજાનો સંવાદ સંભળાવે છે. જીવ પરમાત્માનો અંશ છે. નવયુગેશ્વર કહે છે ઈશ્વરનું શરણો જ દુઃખમાંથી મુક્ત કરે. પોતાનું દરેક કામ ઈશ્વરને સોંપી દેશો ને તો સુખી થશો. સર્વકાળના કાળ ભગવાન કૃષ્ણ છે. કાળની લીલા સમજાવી છે. જળ અને ચેતન દરેકમાં ભગવાનનું સ્વરૂપ માનજો. સત્સંગ વગર જ્ઞાન પ્રાપ્ત ન થાય. દરરોજ સત્સંગની ટેવ પાડજો. અહીંયા આપણી વચ્ચે નારાયણદેવ સત્સંગ મંડળ અહીંયા છે અને એમને એક માધ્યમ છે મારા માટે. અને એમને મને સત્સંગ કરવાનો મોકો આપ્યો છે. મને સત્સંગ કરાવ્યો પણ છે. હું નારાયણદેવ પરિવારનો ખૂબ આભારી છું કે અહીંયા મને શ્રીમદ ભાગવત સપ્તાહ માટે આપી આ પ્રસાદ પીરસવા માટે, જ્ઞાન યજ્ઞ માટે તમે મને તૈયાર કર્યો છો. સત્સંગ વગર જ્ઞાન પ્રાપ્ત ન થાય. દરરોજ થોડો સત્સંગ તો કરો ને કરો. માણસનો જન્મ થયા પછી સંગત બગડે ને તો રંગત બગડે. માટે
સાચા સત્સંગમાં રે મને લાલો દેખાય છે, સારા સંગમાં પણ લાલો દેખાય છે. દરરોજ સત્સંગની ચર્ચા કરો, કોઈ સાધુ પુરુષને મળો. સત્યનામના ચેડો મહારાજ શ્રીની રૂપમાં જાઓ, મહારાજ શ્રી થોડો સમય ઉભારો, સત્સંગ પ્રાપ્ત થશે. સાચા રે સંતોની ભક્તિ જગતમાં બે માર્ગ છે, એક ત્યાગનો માર્ગ છે, એક સમર્પણનો માર્ગ છે. ત્યાગ માર્ગે ન જઈ શકો તો સમર્પણ માર્ગે જજો બાપુ. બધું કૃષ્ણને અર્પણ કરીને કામ કરો. સરળ અને સીધો ધર્મ કરો, ભાગવત ધર્મ. બધું ભગવાનને અર્પણ કરીને કામ કરો. સરળ અને સીધો ભાગવત ધર્મ. ભગવાનના ચરણ કમળનું ભજન કોણ કરે? કેવો ભક્ત કરે? તો કે છે જેને ભગવાનના પ્રીતિ છે, બીજું પ્રેમ છે, અને સંસાર વૈરાગ્ય ભગવત સ્વરૂપ અનુભવે છે, એ ભગવત પ્રેમ પામે. યોગેશ્વરે માયાના લક્ષણો બતાવ્યા છે. કોઈ સદગુરુનું શરણ લેજો, ગુરુ કરવાની ઉતાવળ ન કરતા. અનુભવ થયા પછી ગુરુ કરજો. બ્રહ્મનિષ્ઠ ગુરુના ચેલા થવું એ જ ગુરુ કલ્યાણ કરી શકે. માયાને કરવા ઇન્દ્રિયોનું બ્રહ્મચર્ય પાડો. આંખનું પણ બ્રહ્મચર્ય, કાનનું પણ બ્રહ્મચર્ય, મુખનું પણ બ્રહ્મચર્ય, મુક્ત અંગોનું પણ બ્રહ્મચર્ય. મૌન સેવો કેવળ ભક્તિથી માયાને કરી શકાય. બાપ આ ફેરો અપર ના જાય એનું ધ્યાન રાખજો. અવસર નહીં મળે, આવો અવસર નહીં મળે. ભગવાનનું ભજન કરી લો. આવા મનુષ્ય મળ્યા પછી આપણે ઈશ્વરમાં માયામાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ. આ મારો દીકરો, આ મારું ઘરવાળી, આ મારા સગા સંબંધી, સંસારમાં રહીને માયા ભગવાનનું સ્મરણ ગ્રહણ કરવું. નિમિરાજા કર્મને અકર્મ થઈ ગયું. અકર્મમાં કર્મને જુએ, કર્મના ફળની આશા ભોગવો. સાતમા યોગેશ્વરે ભગવાનની લીલાનું વર્ણન કર્યું અવતાર. આઠમા યોગેશ્વરે ભક્તિ વગરના પુરુષની જે ગતિ થાય એ કીધું છે. નવમા યોગેશ્વરે ભગવાનની પૂજાની ગતિ થાય છે. વસુદેવને સાવધાન કરે. નારદજી વસુદેવને કહે છે સમય થોડો છે વસુદેવ, હવે સમય બહુ થોડો છે. શ્રી કૃષ્ણ મારો દીકરો છે એવું ન માનો, એ સાક્ષાત પરમેશ્વર છે. મૃત્યુને યાદ કરી પાપ છોડો. બ્રહ્માજી દેવો આવ્યા છે. ભગવાનને કહે છે કે ભગવાન હવે તમે સ્વરામ પધારો. બ્રહ્મા સ્તુતિ કરે. દેવતાઓ કે હવે તમારી બધી લીલાઓ પૂરી થઈ. આપ પધારો. તમારા વગર સ્વચ્છ સ્વરૂપ છે. દ્વારકામાં અક્ષર દ્વાર આવ્યા છે. વૃદ્ધ યાદવ ભગવાન પાસે આવ્યા. પ્રભાવ ક્ષેત્રમાં જવા આદેશ કર્યો છે. ઉત્તમ વાત સમજી ગયા. પ્રભુ આદમ સંહાર કરવા સુધામ કરશે.